ખબર છે, આજકાલ એક બહુ સરસ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકો પોતાના સ્વાસ્થ્ય માટે જૂની અને દેશી પદ્ધતિઓ તરફ પાછા ફરી રહ્યા છે. અને આમાંની જ એક શ્રેષ્ઠ વસ્તુ છે આપણું માટીનું માટલું. પણ શું આપણે ખરેખર એનો સાચો ઉપયોગ જાણીએ છીએ? ચાલો આજે આ માટલાના ઉપયોગની સાચી રીતને સમજીએ. વિચારો, એક તરફ છે ફ્રિજનું એકદમ ચિલ્ડ, ક્યારેક તો ગળું પકડી લે એવું પાણી, અને બીજી તરફ છે માટલાનું કુદરતી રીતે શીતળ, મીઠું પાણી. આ તફાવત માત્ર ઠંડકનો નથી. માટલાનું પાણી કુદરતી રીતે આલ્કલાઇન હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે, જ્યારે ફ્રિજનું વધુ પડતું ઠંડુ પાણી ઘણીવાર ગળામાં તકલીફ કરી શકે છે. હવે જુઓ, આપણા મોટાભાગના ઘરોમાં ફ્રિજ તો છે જ, બરાબર ને? પણ એમાંથી મળતું પાણી ઘણીવાર જરૂર કરતાં ઘણું વધારે ઠંડુ હોય છે. એની સામે માટીનું માટલું આપણને એકદમ પરફેક્ટ ઠંડુ અને આલ્કલાઇન પાણી આપે છે, જે સ્વાસ્થ્ય માટે સાચે જ ફાયદાકારક છે. તો માની લો કે બજારમાંથી એક સરસ મજાનું નવું નક્કોર માટલું ઘરે લઈ આવ્યા. પણ ઉભા રહો, શું એમાં સીધું જ પાણી ભરીને વાપરવાનું શરૂ કરી શકાય? જવાબ છે ના. માટીની જે છિદ્રાળુ રચના હોય છે ને, એના કારણે એને ઉપયોગમાં લેતા પહેલાં એક બહુ જ જરૂરી સ્ટેપમાંથી પસાર કરવું પડે છે. બસ એક આંકડો મગજમાં ફિટ કરી લો: 24. જી હા, પૂરા 24 કલાક. તમારા નવા માટલાને પહેલીવાર વાપરતા પહેલાં એને આટલો સમય પાણીમાં ડૂબાડી રાખવું એની લાંબી લાઈફ અને શુદ્ધ પાણી માટે ખૂબ જ જરૂરી છે. આ સ્ટેપ ભૂલવા જેવું નથી. અને આ કરવાની રીત તો એકદમ સહેલી છે. કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. બસ એક મોટું વાસણ કે ટબ લો, એમાં માટલું મૂકો અને એને ઉપર સુધી પાણીથી ભરીને ડૂબાડી દો. આનાથી માટીમાં રહેલી નાની મોટી અશુદ્ધિઓ નીકળી જશે અને માટલું પાણી શોષીને મજબૂત બનશે. ઓકે, હવે વાત કરીએ સફાઈની. અને અહીંયા જ મોટાભાગના લોકો એક બહુ મોટી ભૂલ કરી બેસે છે. માટલાને સાફ કરવાની જે સૌથી કોમન પદ્ધતિ છે, એ જ ખરેખર તો ખોટી છે. આ એક નિયમ તો ગાંઠ બાંધી લો: માટલાને સાફ કરવા માટે સાબુ કે ડિટર્જન્ટનો ઉપયોગ ક્યારેય નહીં, ભૂલથી પણ નહીં. કેમ? અરે ભાઈ, માટી છે ને એ સ્પંજ જેડી હોય છે. એ બધા કેમિકલ્સ ચૂસી લેશે અને પછી શું થશે? પાણીમાંથી સાબુની જ સ્મેલ આવશે. કોણે ભાવશે એવું પાણી? તો પછી સાચી રીત કઈ? ચિંતા ના કરો, એનો ઈલાજ આપણા રસોડામાં જ છે. બસ થોડો ખાવાનો સોડા, ચપટી મીઠું અને અડધું લીંબુ. આ મિશ્રણથી માટલાને અંદરથી હળવા હાથે ઘસી લો. એનાથી માટલું એકદમ નેચરલી સાફ થઈ જશે અને પાણીમાં માટીની મીઠી સુગંધ પણ જળવાઈ રહેશે. દર 3-4 દિવસે આ રીતે સાફ કરવું બેસ્ટ છે. ચાલો, માટલું હવે તૈયાર છે, સાફ પણ થઈ ગયું. પણ હવે સવાલ કે આખરે આ માટલું પાણીને આટલું સરસ ઠંડુ રાખે છે કઈ રીતે? શું કોઈ જાદુ છે? ના, આની પાછળ એક મસ્ત વિજ્ઞાન કામ કરે છે. ચાલો સમજીએ. જુઓ, માટલાની બહારની સપાટી પર છે ને લાખો કરોડો નાના નાના છિદ્રો હોય છે. એમાંથી પાણી ધીમે ધીમે બહાર નીકળે છે અને હવામાં ઉડી જાય છે, જેને આપણે બાષ્પીભવન કહીએ છીએ. હવે આ પ્રોસેસ શું કરે છે? એ માટલાની અંદરની ગરમીને પોતાની સાથે બહાર ખેંચી લે છે. આ તો એકદમ નેચરલ એસી જેવું થયું. એટલે જ તો માટલાનું પાણી આટલું મીઠું અને તાજગીવાળું લાગે છે. હવે એક સવાલ જે બધાના મનમાં આવતો હશે કે ઉતાવળ હોય તો પાણીને જલ્દી ઠંડુ કરવા માટે અંદર બરફના ટુકડા નાખી દઈએ તો ચાલે? ચાલો જોઈએ. તો જવાબ છે બિલકુલ નહીં. એક મોટો ના. માટલામાં બરફ નાખવાથી તમે એની કુદરતી ઠંડક કરવાની જે આખી સિસ્ટમ છે ને, એને જ બંધ કરી દો છો. એના જે છિદ્રો છે એ બ્લોક થઈ શકે છે. મતલબ કે માટલું વાપરવાનો જે આખો હેતુ હતો એ જ ખતમ થઈ ગયો. એટલે ધીરજ રાખો અને માટલાને એનું કામ કુદરતી રીતે કરવા દો. પણ હા, ઠંડક વધારવી હોય તો એના માટે 2 સુપર ટિપ્સ છે. પહેલું, માટલાને ક્યારેય સીધું જ જમીન પર ના મૂકો. એને કોઈ સ્ટેન્ડ પર રાખો, જેથી ચારે બાજુથી હવા મળે. અને બીજું, જે ખરેખર કામ કરે છે, એની આસપાસ એક ભીનું સુતરાઉ કાપડ લપેટી દો. બસ, બાષ્પીભવન ફાસ્ટ થશે અને પાણી એકદમ વધારે ઠંડુ મળશે. ઓકે, તો આટલી બધી વાતો થઈ. ચાલો ફટાફટ એક નાનકડી ચેકલિસ્ટ બનાવી લઈએ, જેથી આ 5 સોનેરી નિયમો હંમેશા યાદ રહે અને માટલાનો બેસ્ટ અનુભવ મળે. આ 5 નિયમો યાદ રાખવા એકદમ સહેલા છે. નંબર 1, નવું માટલું 24 કલાક પલાળવાનું. 2, સાબુ ડિટર્જન્ટને તો બાય બાય કહી દેવાનો. 3, સફાઈ માટે રસોડાની કુદરતી વસ્તુઓ વાપરવાની. 4, પાણીમાં બરફ બિલકુલ નહીં. અને 5, સ્ટેન્ડ પર મૂકો અને ભીના કપડાથી લપેટો. બસ આટલું જ. તો જોયું, આ ખાલી માટલામાંથી પાણી પીવાની વાત નથી. આ તો એક મોટા બદલાવનો હિસ્સો છે. આપણે બધા સમજી રહ્યા છીએ કે આપણી જૂની પરંપરાઓમાં કેટલું જ્ઞાન છુપાયેલું છે, જે સાદું છે
કુદરતી છે અને આપણા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. માટલું એનું એક ઉત્તમ ઉદાહરણ છે. અને આ જ વાત આપણને એક સવાલ પર લાવીને ઊભી રાખે છે કે માટલાની જેમ બીજું એવું તો શું છે આપણી સંસ્કૃતિમાં, કઈ એવી જૂની રીતો છે જેને આપણે આપણા આજના મોડર્ન જીવનમાં પાછી લાવીને આપણી લાઈફને વધુ સારી બનાવી શકીએ? વિચારવા જેવી વાત છે, ખરું ને?